आदिराज जी, आदिराज जी प्रणाम। कहड़, आदिराज जी ने पगे लाग। आदिराज जी આજે મારું જીવન ધન્ય કરી દીધું છે। हाँ हाँ पगे लागो कळसंग। શું ખબર કે તમને અહીંયા જ ઈશ્વર મળી જાય? રાજ, મારા ઈશ્વર વિશે કાંઈ પણ કસાતું બોલ્યો છે ને તો એનું પરિણામ સારું નહીં આવે। कहड़, આ શું બોલે છે તું? आदिराज जी આજે મારા પર મોટી કૃપા કરી છે। વક્તુબા, આજે તમારા જેવા ભક્તોએ સમજાવી દીધું છે કે આંખો મીચીને ભક્તિ કરવાથી શું મળે છે। आदिराज जी કેમ આવું બોલો છો? બાપજીની અનન્ય ભક્તિને કારણે તો મને નવું જીવન મળ્યું છે। એમના જ કારણે તો હું આજે જીવું છું। હજુ એ સમજાતું નથી, હજુ એ દેખાતું નથી। આટલા અંધભક્ત છો તમે, જે થઈ રહ્યું છે એ પણ તમારે જોવું નથી। આદિરાજ, મારી માં સાથે સન્માનથી વાત કર, નહીતર શું? તમે કંઈ નહીં કરી શકો, તમારાથી કંઈ નહીં થાય, કારણ કે તમે લોકો તમારી ભક્તિ, ધર્મ, માનવતા અને સંસ્કાર આ બધી અદ્રશ્ય સાંકળોથી બંધાયેલા છો। કંઈ પણ કરતા પહેલા ડરો છો કે મારો ઈશ્વર અમારા પર કોપ વરસાવશે, એ માટે તમે ડર્યા ડર્યા કંઈ કરતા જ નથી। હું કોઈ માનવતા, કોઈ ધર્મ, કોઈ ભક્તિ કે કોઈ લાગણીથી ડરતો નથી, માટે હું જીતું છું અને તમે હારો છો। आदिराज जी, आ कोई कसोटी करो छो તમે? તમે તો અમને ભક્તિ કરાવી છે અને ભક્તિના ફળ સ્વરૂપે બાપજીએ જે 10 વર્ષ સાધના કરીને દિવ્ય જળ ઉત્પન્ન કરેલું એ તમે મને પ્રસાદ તરીકે આપ્યું। મારું તો આખું સુધરી ગયું છે। ભવોભવના પેરામાંથી હું મુક્ત થઈ છું। બાપજીએ તો મને મોક્ષનો માર્ગ બતાવ્યો છે ને આ તમે કેવી કસોટી કરો છો? વક્તુબા, હવે તમને બાપજીએ સીધો સ્વર્ગનો માર્ગ જ અપાવી દીધો છે। બસ થોડાક જ ક્ષણોમાં તમે મોક્ષના માર્ગે હશો। આ તો શું બોલે છે આદિરાજ? આને કહેવાય આંધળી ભક્તિ કળસંગ, આને કહેવાય આંધળી ભક્તિ। મેં તમને ચરણ રજના નામે ધૂળ આપી, તમે એને ભીળવીને ખાઈ ગયા। મારા પગ ધોયેલું પાણી મેં તમને આપ્યું, એ પણ તમે પી ગયા। અને આજે જ્યારે મેં કીધું કે બાપજીએ 10 વર્ષની સાધના કરીને એક દિવ્ય જળ ઉત્પન્ન કર્યું, એ પણ તમે કંઈ પણ પૂછ્યા વગર માથે લગાવી લીધું અને એ પણ તમે પી ગયા, પૂછ્યું પણ નહીં કે આ શું છે। તમે મને પ્રસાદ તરીકે આપ્યો, પ્રસાદની ના પાડીએ તો પાપ લાગે। તો પછી મરો। એ પાતાળનું જળ નહોતું, જે મંદ ગતિએ મૃત્યુ તરફ આગળ વધતું વિષ હતું। મેં તમને પીવડાવ્યું। આદિરાજ, હું તને જીવતો નહીં છોડું। મારી નાખ। હું તને કીધું હતું ને, આજ મને તું મારી નાખ કાઢશે। મારું શરીર જતું રહેશે પણ મારું કર્મ અહીંયા જ રહી જશે। અને હું મરું કે ના મરું, પણ તારી માં મરશે ને એ વાત નક્કી છે। ગંગા, હું ગંગાને લઈ આવું। અરે 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 વક્તુબા, મારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। હજુ મૃત્યુ નજીક નથી આવ્યું, તો માત્ર આઘાત છે। વિષની અસર તો હજુ થોડા સમય પછી થશે અને મૃત્યુ તો હજુ તમારું કાલે આવશે। આદિરાજ, આદિરાજ, શું કામ આવું કર્યું? કળસંગ, હમણાં તમારું સંપૂર્ણ ધ્યાન તમારી માં પર હોવું જોઈએ। જો હું મરી જઈશ તો કાલે સવારે વેદરાજ આપશે, શું જવાબ આપશો? કયું વિષ આપ્યું તું તો શું કહેશો એને? બાપુ,
બાપુ શું થયું? ગોરધન, જા જલ્દી વૈદરાજજીને તેડી લાવ. આદિરાજે માને ઝેર પીડાવી દીધું છે. જા ગોવર્ધન જા, લઈ આવ. તારી બાને બચાવવાના તું પણ મરણિયા પ્રયાસ કરી લે. જા. જા જલ્દી ગોરધન. તમને લોકોને કેટલી વાર મેં સમજાવ્યું છે કે તમે લોકો મારી સામે જીતી નહીં શકો, પણ તેમ છતાં તું પેલા હરિયા અને ભાનુમતીને શોધવા ગયો. અને એમ હતું ને કે એ લોકો તારી મદદ કરશે. યાદ રાખજે કળશ, તને તારા ઈશ્વર પર બહુ જ શ્રદ્ધા છે ને, તો આજે તારા ઈશ્વરને હું છીનવીને અહીંથી જઉં. બચાવી લે તારી ભક્તિના જોર પર તારી માને. બાપજીનો, બાપજીનો જય. બાપજીનો જય. બાપજીનો જય. બોલો કરસંગ બાપજીનો જય. બાપજીનો. ભક્તુ બાપા કોઈ સંકટ આવ્યું છે? સાચે જ તમે દેવીમાં છો ગંગાબા. હું કહું એની પહેલા જ તમે જાણી ગયા કે વક્તુબા મરવાના છે. શું બોલો છો તમે? હા સાચે જ.